નેપાળના 23 વર્ષના ક્રિકેટર છે સંદીપ લામીછા, જે નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન છે. જ્યારે નેપાળે T20 વિશ્વકપ માટે ટીમનું નક્કી કર્યું હતું તે વખતે આ સંદીપ લામીછા એ જેલમાં હતા, કારણ કે તેમના ઉપર રેપ કેસનો આરોપ લાગ્યો હતો અને એ T20 રમવા માટે અમેરિકા જવાનું હતું. અને આ બાજુ અદાલતે સંદીપ લામીછાને નિર્દોષ જાહેર કર્યો હતો, એટલે તેણે ક્રિકેટ રમવા જવા માટે અમેરિકાના વિઝા મૂક્યા. તો અમેરિકાના વિઝા મળ્યા નહીં, કારણ કે તેના ઉપર રેપનો કેસ લાગ્યો હતો. એટલે નેપાળમાં જે અમેરિકી દૂતાવાસ હોય તેણે વિઝા કેન્સલ કર્યા હતા. એટલે એક સામાન્ય રેપનું કલંક લાગ્યું અને તેને સફળતાને આગળ વધવા દીધી ન હતી.